તો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. અને અમે લગભગ 29 તારીખે સવારે 7 વાગે નીકળી ગયા હતા દ્વારકા જવા માટે. અને દ્વારકા ફૂલ દ્વારકા બેટ દ્વારકા દર્શન કરી આખું દ્વારકા ફરી અને કાલે સાંજે સાંજે નહીં 2 વાગ્યા જેવા નીકળી ગયા હતા સોમનાથ આવવા માટે. અને તે વચમાં જે બી પ્લેસ આવતા તે બધા ફરી અને રાત્રે 8 વાગે 7:30 જેવા આવી ગયા હતા ને. તો ગાઈસ 7:30 જેવા આવી ગયા હતા અમે સોમનાથ રૂમ રાખી અને સૂઈ ગયા હતા જમી બમી. તો ગાઈસ આજે થઈ ગઈ 31 તારીખ અને આજથી વરસાદની આગાહી, એટલે આજે અમે સોમનાથ દર્શન કરી બીચ ઉપર થોડી વાર ફરી નીકળી જઈશું. અને જો આ મસ્ત મજાની સવાર પડી ગઈ અને હું તૈયાર થઈ ગયો અને આરું બેન થઈ ગયા. ગુડ મોર્નિંગ કે બેટા? અને અમારા આરું જોવા એ આ ખટારા જેવી રહ્યો અને અપી જોવો નાઈ હવે અપી નાવાનું બાકી છે અને પિંછન નાવાનું બાકી છે. 2 જણા લઈ લો એટલે મજાના પછી સોમનાથ શંકર ભગવાનના દર્શન કરીને બીચ ઉપર ફરીને આંટો મારીને નીકળી જઈશું. અને ચાલના બહારનો નજારો બધી સમરે ને બધી હોટલો ને પેલી હોટલ ગુરુકૃપારી ને એમાં અમે લગભગ ના મોરની પૂનમે આવ્યા હતા એ વખત એમાં રોકાણ હતા. આ બધી સામા હોટલ જ છું. આ માધવ હોટલ, આ હોટલ રહીને એક વ્યાજબી ભાવ છે અને સુવિધા સારી છે. તો ગમે ત્યારે તમે આવો તો આની વિઝિટ કરજો. તો ગાઈસ હવે અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. જો પાછળ મારું ભાઈ હેડીને આવે છે. આ બાજુ મંદિર છે. ફોન બોનને ઓલાઉડ હને એટલે આપણે ફોનને એવું બહાર લોકરમાં મેકીને પછી દર્શન કરવા જઈશું. આ ભાઈ એવું પહેર્યું આવું બધું ધોત્યું દુપટ્ટો. આરું કબૂતર આયા આગળ. જો કબૂતર જો કેટલા ઉડા જો કબૂતર આરું. તો ગાઈસ અમે સોમનાથ મંદિરથી દર્શન કરીને હવે જઈએ છીએ નાસ્તો કરવા માટે. ત્યાં કણ હોમે ત્યાં નાસ્તો કરીને પછી જઈશું આ બાજુ બીચ ઉપર. અને જો આરું ભાઈ તેડી દીધા છે હજી તે અંદર કરીએ. અંદર બજાર જેવું હોય ને ઘર નાસ્તો મળી જશે. હા નાસ્તો ભૂખ લગી ભૂખ આવી કરવો. હા એ વાત તો સાચી. તો ચલો ગાઈસ તને ચા નાસ્તો ને એવું કરી લઈએ પછી બીચ ઉપર જઈએ. સારું હાય ગાઈસ કહી દે ગુડ મોર્નિંગ કે. તો ગાઈસ આ બાજુ બીચ ઉપર જવાનો રસ્તો હોય ને એ તો ચા નાસ્તો કરી દઈએ. તા ચા પી લો પછી નાસ્તો અંદરથી ન કરીશું. અહીંયા હન નાસ્તો બધો. ચલો તમે ગાઈસ નાસ્તો વાસ્તો કરી લઈએ. તો ગાઈસ અમે આવીએ છીએ બીચ ઉપર સોમનાથ. પેલા 2 જણા જતા રહ્યા કોઈ ગણ. તો ભાઈ જો હનુમાન દાદાનું પૂતળું મોટું હો જો દેખાતા હતા ને. જબ્બર મોજા ઉસરો લેવો એ રહ્યા તે. જબ્બર મોજા ઉસરો બોલો. અહીંયા ના આવ્યા હતા આજે તમે સુરાભાઈ બધા? ભલે અહીંયા ના આવ્યા હતા સુરાભાઈ બધા આવ્યા હતા એ વખત આવા આવતા હતા. કોના બધા ચોકન ઘસરોણ્યા હતા તમે? ઓછા હતા? હા હા લે તો ચોકન ઘસરોણ્યા હતા. શું લઈ જતું તમારે? એ બાજુ ના આ જતા ગાઈ જો ઊંટ ને ઘોડા ને બધું છે આ બાજુ. તો
જબ્બર આવે ગાઈસ મોજા. હા આ તો માટીને ખતરનાક થાય અને બેહાડો તો લોચો વાગશે. લ્યો બરે એ તો બદલાઈ જઈશું. પકડ હું કેમેરામાં વિડીયો ઉતારું. હવે કેમેરો હોય તો સારું હો. અમે હા ને સોમનાથથી નીકળી ગયા છીએ. હવે પાર્કિંગમાં છીએ અને હવે નીકળીએ છીએ જુનાગઢ જવા માટે. જુનાગઢ જવાનું નહીં એટલે બાયપાસ નીકળી જવાનું. નીકળી જશે સોમનાથથી પાર્કિંગમાંથી હવે નીકળીએ છીએ. હવે ગિરનાર નહીં બધે જઈને બાયપાસ ક્યાં જતું રહેવાનું ના બકા ના બકા. તો ચલો ગાઈસ તાણ હવે જઈએ. તો ગાઈસ અમે સાસણગીર પકવા જઈશું. હવે પહેલો ગેટ આવી ગયો છે. લાય લાય એનું કરવું હોય એટલે ફટફટ થાય. હા બધું તો ગાઈસ એકદમ લીલોતરી જેટલી હો ના પૂછો વાત. જબ્બર લીલોતરી હું પેલો ગેટ આવી ગયું ને. સાસણગીર ચાલો. તો નસીબ ખુલી જાય વળી સી દેખાય નહીં. હજી જો ગાડીઓ બંધ. હજી સકલી સફારી કરવા માટે આમાં તો છેતરાઈ જતો એક વખત નહીં. હજી 2,000 રૂપિયા આલા કશું અમે તો જોવાના. અમારે બાર ફેવરી લાયેલા. અમે તો પહેલી વખત જતા ખબર નથી અમને. ગાઈસ અમે આવી જઈએ છીએ આ ગીરના જે રોડ હા એ એક મોલ છે. એ આવી જાય પહેલાં વિડીયોમાં મોલ અમે આવ્યા હતા ને બતાવ્યું તો તમને મોલ. આ એરિયો જ મોલ હા. અહીંયાથી મારું માટે રમકડું હજી લેવાનું ક્યાંથી લઈ લઈએ. શું કહું સાહેબ? પેલી ટ્યુબ ચોકને લટકાઈ રહી જો કહો પેલી રહી ને કલો એને બધી જગ્યાએ હોય એટલે ભરાઈ લાગે. ચલો ગાઈસ તાન મોલમાં જઈએ અંદર. બહારની સાઈડ કાચ નતા મને એવું જ લાગે. ના યાર બીજો લાગે છે. બહારની સાઈડ તો કાચ હતા યાર. તાણ બીજો લાગે. પેલા તો નકરા કાચ હતા. મને લાગતું નહીં કે હારે હોય. હેડો તને જતા એ તો આગળ આવશે તો થઈ પડશે. પીછે કે ખુશી માટે દર્પણ લઈ લે તૈયાર થવા થાય. ઇન પર્સમાં રાખવા થશે દર્પણ લઈ લે. કયા ચશ્મા કહેતા હતા પહેલા? લઈ લે ગમે ચશ્મા
તો ગાઈસ અમે આવી જઈએ છીએ ખાવા માટે, ખાવાની નાસ્તો કરવા માટે. એવા બે જણા બે જશે મમ્મીની પણ શું સાથે. લાગે હવે ને આપણી બાજુ જંગલ થઈ જશે બધા સીએ બાજુ. સાચી વાત, આપણી બાજુ હશે તો લોચો વાગશે. તો ગાઈસ હવે ઓર્ડર તો આપ્યો હો, 2 મેગી અને 2 પાઉંભાજીનો. વચ્ચાણા મેગી આવો આપણી પાવભાજી હોય. એક પાઉંભાજી ને એક મેગી ઢોસા વાળી. પેલા ખાધા મસ્ત ઢોસા, મસાલા ઢોસા. અમારી મેગી ની પાવભાજી. મેગી બેગી નહીં. મેગી તો તો અમારી ગાઈસ ચલો તાર ઓર્ડર આવી જાય એટલે નાસ્તો નાસ્તો કરી લઈએ. ઓકે એ ભાઈ ગાઈસ જો આ બે જણા તો ઝાપટવા માંડ્યા. અમે ઓર્ડર આપ્યો છે પાઉંભાજીનો, મેગી. મને તો કોઈ પૂછતું નહીં કે ખાવી કે નહીં. તો ગાઈસ ચલો તાર મોટાપણમાં જમી લઈએ. અમારા આરું કોઈ પાસે પડશે. એટલું મસ્ત ઝાડ હતું, વ્હાઈટ ને પર્પલ ફૂલ આવે હજી પાછા. એક બાજુ વ્હાઈટ ને એક બાજુ પર્પલ. હે વાવ, જેટલું મસ્ત ને કઈ મસ્ત ને કઈ. તો ગાઈસ જોરદાર હારું ઝાડ હે, વ્હાઈટ ને પર્પલ ફૂલ હો, પીળા કલરની નું બાર લૂમખ જેવું હો. તો મસ્ત ફૂલ હો. આપણે ગાઈસ ને વાયું હોય ને તો ના થાય આવું બધું. અને વગણ વાય થઈ ગયું બધું. જો મમ્મા આવો બેટા. તો ગાઈસ જો બોયડીઓ એટલી હદ વગરની હે કે ના પૂછો વાત. ઉભો થાય આપણે જોઈએ. જો અબલીમ બબલીમ બધું હો. જો નહીં ઉતરતી. ગાઈસ શીશ તો જોવા ના મળે પણ શું કહેવાય હું તો ભૂલી ગઈ. ઘરે નહીં. ઘરે નથી. સાબર કહેવાય તું. સાબર કે ફક્ત 2 ચૂલા જોવા આવ્યો તો. 2 હજો કિસ્મતમાં કોક તો આવ્યું. વગર પૈસા ખર્ચે નહીં આવ્યું. કોઈ કરત નહીં ને હારી તો બીજી તો જી. આની નીચે કાઢ્યું. જો છે અંદર. અરે વાહ, તો ઘાસ ખાઈ લે. સાબર કેવા આરામ કહેવાય. ગાય ન કહેવાય બેટા, બધી ગાયો ન હોય. પેલા નામ સીએ છે જો બોલો. કોને એને મફતનું કોક તો જોવા મળ્યું. શું કેવું? તો ગાઈસ રોડ હ, આ રોડની ટચમાં જોવા પડે. તમે જાડો. ગિરનાર પહોંચી જશે. જુનાગઢ જોવા રહ્યો ડુંગર તો પેલ બાજુ જોયો, પણ આ તો બીજો એમને એમ ડુંગર હે ને. હજી ગિરનાર વાદળો અડી ગયો છે. ગિરનાર જ ક્યાં ડુંગર. જો વાદળો અડી ગયો ને ડુંગરે દેખાતો નહીં, ઊંચાઈ નહીં. નહીં લે અડધા વાદળા આવી ગયો છે. તાણે કેટલો વાદળો એટલે વાદળામાં તો ધૂળો જ વાતો હશે નહીં. ધુમાડા જેવું હોય. અહીસાસ આપણે ના થાય. બાજુ ઉપરકોટા બાજુ. અને આ બાજુ ઉપર કોટ છે ગાઈસ. એ તો અમે જ્યાં આવેલો છીએ. પિંચું નહીં આવેલા ને આમાં કઈ બાજુ જાણવું. તો ચલો ગાઈસ તને હવે નીકળીએ. જો કે વાદળો કેટલો નકરો ને આમ ડુંગર મોલ દેખાય. અને આપણને અહેસાસ ના થાય એમ તો હો એ નહીં. પલરી હું અંદર અહેસાસ ના પેલી બાજુ જો કોરા જેવું આમ હો, એકદમ એમ કે તડકા જેવું દેખાય. અને આ બાજુ એવું વાતાવરણ. ડુંગર તો દેખાતો જ નહીં, નકરો વાદળ જ થાય. વાદળ જ દેખાય. નમીએ ગિરનાર તુને નમીએ ગિર. તો ગાઈસ અમે આવ્યા છીએ શક્કરબાગ જોવા માટે, પ્રાણી ઝૂ જોવા માટે, એટલે પ્રાણી સંગ્રહાલય જોવા. અમે તો આવેલા છીએ પણ આ દીપો એમને આવેલા નહીં, તો બતાવી દઈએ તને એક વખત. પ્રાણીઓ હોય, બીજું તો કંઈ હોય નહીં હજી. તો ચલો ગાઈસ ત્યાં ગાડી પાર્કિંગ કરી દીધી ને હવે અમે જઈએ અંદર. મારા આરુભાઈને બતાવીએ સિંહ વાઘ ને એવું બધું. ચલો ગાઈસ ત્યાં તો ગાઈસ અમારે એન્ટ્રી થઈ જઈશ હવે શક્કરબાગમાં. હવે જઈએ ચલો તાન.
સ્ટેપ બાય સ્ટેપ તમને બધું બતાવીશું, આખું બતાવવા જઈશ તો લોબો વિડીયો છે એટલે શોર્ટમાં બતાવી દે. મોટા મોટા પ્રાણીઓ હોય એને હજી બ્લુ કા પીછાય પહેરે ને જ શર્ટ હતો તમારો. હે અલ્યા રાટુફ ઇન્ડિકા મસ્ત નહીં મોટા મોટા બગલો. પેલું છે મોટું પેલું એ પેલું બ્લેક કલર નું વ્હાઈટ રહ્યું ને ક્રીમ જેવું. હા એ વાત છે બધો મોટો મોટો છે પણ આ તો ડોક કરીને એવું બેઠ્યો. મોટું અનારું લઈને આટલા સુધી એટલો માસલો મરી ગયેલો છે પડે છે. એ તો ઇવન ખોરાક કહેવાય ખાવા માટે. હા ઇવન ખાવડાવવા માટે. તો ગાઈસ જો આ રહ્યું છે સુરખાબ મોટો હંસ. જો આ રહ્યો ગ્રે કલર જેવો, પેલો વ્હાઈટ હતો આ ગ્રે હ. હંસ હંસ કહેવાય હંસ. પેલા ઝાડુ પર બેઠા વ્હાઈટ ને બ્લેક જો બકલ નહીં લ્યા બતક નહીં હંસ. તો ગાઈસ જો આ રહ્યા બ્લેક વ્હાઈટ ને પિંક ને એવા સારા. આ સફેદ કાકણ સાર કહેવાય. પેલા જો કે બેઠા જાડી વન માટે સ્પેશિયલ હો ને ઉપર જોઈને ઉડી ના દે એટલે પેલો કાળો તો આપણે તળામ રખડી હો એવો આવો તો હોય અમુક વખત આપણે આવા જો ઓલો મોરે હર્યા વ્હાઈટ અને ઓલો પણ અરે મોટો હો ગ્રે કલર નો. ગ્રે કલર નો નહીં કઈ બાજુ હો અલ્યા હો. પેલી વખત આપણે આવ્યા ખાસા બધા હતા ને આ વખત તો એક જ મોર હતું. પેલી બાજુ હો મોર પેલો રહ્યો એ તો કોઈ ગ્રે કલર નો જોડો મોટો. ચલો આગળ મોકડા મોકડું ગાઈશ જો 3-4 જેવો હજો. આ ઝાડુ પર કૂદમ કૂદ કરો ને એક નીચે બેઠું એક પેલું રહ્યું એક પેલું રહ્યું. આ બાજુ હુआ બ્લેક સ્વાન. હા તોડો બાજ. હા પરદેશી ઝુમ્મસ એ લખ્યું ને પરદેશી ઝુમ્મસ બાજ. બકલ ના ગયા બતક કે અલે પેલું એ નહીં દેખાતું કહું છું નકો આ બાજુ માના જોડે મોકળો હતો મોકળો કે નહીં મેં તો રિયલમાં જોવા આ કેવા કૂદકો ઈવન માટે આવું સ્પેશિયલ બનાવ્યું ને જોડી બેને બચ્ચી જો ઉચારની વિચાર કરી પોપટનો અવાજ ચોથી આવતા આવી રહ્યા જુઓ ગાઈસ. પોપટે આ તો જે આપણે હોય એ રહ્યા જ પોપટ છે બીજા ને ગાઈસ. અમારે ઘરે બી આવો પોપટ તો આપણે બોલે ને હું બોલતો મમ્મી પપ્પા મીઠું મીઠું બધું બોલતો પણ બિચારા હે ને બિલાડી ખાઈ જતી. અમે પોજરામાં પૂરતો નતો ખુલ્લો રાખતા હતા ને તેને હજી તે બિલાડી ખાઈ જઈને કમાતી હોય. પોપટ મસ્ત આમ બધા જેવો જેવો હતો ને કર આપણા ઘેર તો એ તો બધા જેવો છે મસ્ત આમ હતો પોપટ. જંગલી બિલાડી એક જ છે જો એક એરેન બીજી જો હા અંદર હા છેક અંદર તો નહીં દેખાય. હા તો ગાઈસ જંગલી બિલાડી સારી એટલે એ જો ખતરનાક લાગે ને જો કે એડ્યો હોય એટલે
અરે બીજો વાઘ અરે વાઘ જો વાઘ તારા પેલું દીપડાનું હશે ચિત્તાનું દીપડાનું નહીં અરે હોય બેઠા ને દીપડો હા એરન દીપડાનું એટલે ઉપરથી બધું પેક હ હા બે હાલે પેલો વખત આપણે આવ્યા હતા ને એક જ નતો દીપડો જો જો કે બે હ एक तो पलटी खाई शेर शांति आराम से करी दे गाय जो ताड़ा नहीं खेल बाजू बोले नहीं यार दुबळा पाठा हुआ हाँ वो पद्दा जेवा नहीं देखा ओटा मेरा खाई पड्डा जो हाँ खाई नोटा मारा को ઈવન ખાવા આવી બારીઓ ને અહીંયાથી મેકને કહે છે તો અંદર ના જવા તો ફેંકી લે મને આરો પતાઈ નંખ એક જ ઝટકા ભેગો ચલો ચલો હારું બીજો જોવો થેડો પેલ બાજુ પેલ બાજુ જોટા મારો આ બાજુ આવતો છે એ જોઈને પેલ બાજુ ઓન ખુલ્લામાં ગમે ને નહીં આવતો આવ્યો આવ્યો વારું હો સિંહણ અચ્છા સિંહ તો નહીં શીખાય કા હા સિંહણ જ છે ખાલી ગાય જો સિંહણ અને વાઘ મોટા ફેરા મારે મોટો લાગે ને ખબર ન પડે આ ગાઈસ મગર જુઓ આ બાજુ હા મગર તો એટલે અંદર હ જવાનું ખરો જો પેલા એક જ જોતા ક્યાં પડી રહ્યા શાંતિ નહીં પેલો કેવો જો એક પેલો રહ્યો ઘડિયાળ હા ઘડિયાળ મગર આજે આપણને આખું માણસ એને ફાડી કાઢે માણસ આખું ને ખાઈ જાય પતાવી દે માણસને તો અમુક તો હોય એની અંદર નહીં આ તો પેલું એ હા આ પેલું કહેવાય ના આ તો પેલા એ આ શું કહેવાય એમ ભૂલી જઈ તેતરો હા તેતરો તેતરો ચલો અમુક તો હોય એને નહીં જો આમાં હોય એને આમાં હશે પોપટ હાકું અરે શું બોલ્યા જબરું કરે દોડ દોડે કંટાળ્યું બાપડું ખાધેલું હજમ કરો હસ ખાધેલું હજમ કરતું લાગે બાપડું જો કે શું
જો કે પણ પછી આ બાજુ બીજા હા પોપટ પાછા એ ગાડી ને બીજું શું હોય ગ્રીન ચિકન કોને ખતરનાક પેલો રહ્યો ને બ્લુ કલર જેવો પછી એક આ બાજુ રહ્યો જો પોપટ વાદળી ને લાલ વાદળી બે મિક્સમાં પેલો વ્હાઈટ કલરનો જેવડો મોટા લાલ કલરના નહીં ઉંદેડા જ છે લેવો શી ખબર જો આ તો ગામડાનું જોવાનું એવું આ શું ગણ હાર્યું શું મારમો સેટ આવ્યો પાછો એટલે જેવા જેવા પ્રાણીઓ હશે ઘરને ચડવા માંડીએ જીબ્રા તો ગાઈસ જીબ્રા જો છો મોટા મોટા પાડા જેવા નહીં બે હક ત્રણ હાલ્યા એક બચ્ચું લાગે હજી અંદર હા જીબલા બેટા જો જીબલા જીબ્રા જીવન માટે આપણે કઈ લાયા તે આપણા દેશમાં શું હોય મેં શરણ આર્યા જુઓ હરણ તો જોશે ને બધા નહીં ખાસા બધા હરણ તો હરણ ખાસા બધા ઉપરેથી તો હરણ ને ગાય બનાવી દીધી સામરૂખ બે હો ના ત્રણ હો ચાર હો જો યુવા ના મોર છે હું બચ્ચા હેલે બચ્ચું ચૂરું મોટું છે ઈંડા ઈંડા હાઈ રહ્યા કેટલા બધા હોય ઈંડા એટલા મોટા મોટા ને આરી મને વધારે મોટું હોય ને એવું લાગે બ્લેક રીન મજદૂર આપણને પકડી લે નહીં પેલા એના ઈંડા પડે બધા તે છે એના પર ફરી ખાય હા તો ગાઈ જો હિપ્પોપોટેમસ પણ બહાર નીકળે તો સારું હતું પાણીમાં જ પડે રે મોટા પણ ખાસા હા જો ઘડીક બહાર નીકળે ના સારું કોઈ ગયા એવું અરે માઈ ના ખા આપણા ના રે ગાય એવું બોસ ગૌશ રસ બોસ લખ્યું બોસ ગોરસ પતિ જોવો હાપુલે બાપુલે જ નહીં જોવો ચો બગલા જેવો શું હશે જીરાફ નહીં બકરા નહીં હા ના કોઈ નહીં હાલો વડું તો નકરા દોડ જ કરે હે તમ દોડ કરી રહ્યા નકરા નહીં બિયર બધું જતું રહેલું પેલા મોર ના બોર તો જોઈ ના બાદ તો ગાઈસ અમે જુનાગઢ થી નીકળી ગયા છીએ હવે ઘેર જવા માટે ચોટીલા પકવા જઈએ અને જો વરસાદ ચાલુ થઈ ગયો ચોટીલા બાજુ પકવા ત્યાં ને હજી
આ બાજુ આવે છે ને એટલે વરસાદ ચાલુ થયો તો એક લગીને વરસાદ નહોતો. જોઈએ હવે એમ કે રોકાવાય તો રોકાઈ જઈશું, નકર નીકળી જાય તો નીકળી જઈશું ઘેર જવા. નહીં વરસાદ એવું વધારે આવશે તો રોકાઈ જઈશું, નહીં વધારે આવે તો પછી નીકળી જઈશું. હું કેવું તારું શું કેવું? આગળ વાટો આવો આગળ વાટો એટલે એમ જ ને. તો ચલો ગાઈસ તાન કઈ નહીં, હવે ચોટીલા પહોંચી પછી જમવા બમવાનું કરીએ, પછી જોઈએ દેખા જાયગા ક્યાં હોતા. ચોટીલા પહોંચી જશે અને વરસાદ ચાલુ છે તે હજી તમને જો રૂમ રાખવા જાય દેખાશે નહીં અહીંયાથી તો, જેમ કે કાચ બગડેલો છે ને આ પેલો પોણી વાળો એટલે નહીં દેખાય. ગાઈસ જો મારા આરોભાઈ રમે છે, હું નારું બે પેલા 3 જણા જ્યાં ત્યાં રૂમ રાખવા માટે નહીં આરું એ અંદર આરું પડી જવાય. આ મારો છોકરો ને ચોય જપતો ને પેલો કૃષ્ણ ભગવાન એની મૂર્તિ ને ત્રિશુર કાઢી દે હે. એવું ન કરે પપ્પા મારશે. 3 જણા જો અંદર ઉભા હે રૂમ રાખવા જાય તે, હું નારું બે આવીએ છીએ નહીં આરું રાખશે બેટા હરખો બેહ કા ત્રિશુર ને બધું કાઢી નાખી પપ્પા મારશે. આ તોડી નાખે ને તો ગાઈસ અમે રૂમ મસ્ત મજાનો રાખી દીધો અને હવે કઈ મહિને આવી જશે. જો અમારો રૂમ સારો મસ્ત મજાનો ચોટીલામાં રોકાણા છીએ અમે અને પીસો દીકો બે બહાર બેઠા અમે આરામ કરીએ. અમારા આરોગ્ય મૂકી જશે. જો ચલો ગાઈસ તને હવે વિડીયોનો એન્ડ કરીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. ગુડ નાઇટ ગાઈસ. સુઈ ગયા, વરસાદ ચાલુ છે એટલે રોકાઈ ગયા છીએ. કાલ સવારે રાજતું તો નહીં વધારે એટલે અમે પણ રોકાઈ જઈએ છીએ તો કાલ સવારમાં નીકળી જઈશું. ચલો ગાઈસ તને હવે મળીશું કાલના નવા બ્લોગમાં. ટાટા બાય બાય ગુડ નાઇટ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટ સારી કરજો કે કેવો લાગ્યો. તો ચલો ગાઈસ તને બાય બાય.